ઓહ, તો આજે શું પ્લાન છે? કોઈ પ્લાન નથી. ઇન્ટરવ્યૂ માટે જવાનું છે. ઓહ, એમ વાત છે. હમ મારે પણ આજે એક ઇન્ટરવ્યૂ છે. 11 વાગે મળવાનું છે. અહં આ વખતે ચોક્કસ મને નોકરી મળી જશે એવું લાગે છે. નોકરી મળી જાય તો સારું જ છે. મારે પણ ઇન્ટરવ્યૂ માટે 12 વાગે જવાનું છે. મેં કેબ બુક કરી છે. એકવાર ઇન્ટરવ્યૂ થઈ જાય તો નોકરી પણ મળી જશે. ઓકે. હમ સારું, હું ઇન્ટરવ્યૂ માટે નીકળું હા છું. તું ઠીક પણ છે. જરા સંભાળીને જજે. ઠીક ઓકે. છે. બાય. બાય. અરે બાપરે, શું ગરમી છે! આટલો સમય થયો તે હજુ સુધી આવી નથી. સારું, એકવાર ફોન કરીને પૂછી લઉં. હલો. હા સાંભળો ને, હમણાં ઇન્ટરવ્યૂ પત્યું. હવે હું કેબ બુક કરીને આવું છું. અ, ઓકે. તારી નોકરી કન્ફર્મ છે કે શું? ઘરે આવીને કહું છું. અહીંયા વાત નહીં થઈ શકે. ઓહ, ઓકે ઓકે. તું સંભાળીને આવજે. શું તડકો છે રે! અ, અરે, આય આય, અંદર આય. ઇન્ટરવ્યૂ કેવો રહ્યો? હમ. હે શું ભગવાન, નોકરી લાગી કે નહીં? હજી હમણાં તો હું આવી છું. થોડોક તો સમય આપો. બહાર જોયું ને કેટલી ગરમી છે. હા, એ પણ બરાબર છે. એ બધું છોડો, મારી નોકરી તો લાગી ગઈ. તમે કહો, તમારું શું થયું? મને પણ નોકરી લાગી. અચ્છા. મહિને 1 લાખ સેલેરી. અરે બાપરે, એવું? હા. મારી પણ એટલી જ સેલરી છે. આહા. હમ પણ એમાં એક પ્રોબ્લેમ છે. તકલીફ? કેવી તકલીફ? એ શિફ્ટવાળી જોબ છે, એટલે કે એક વીક નાઇટ અને એક વીક ડે શિફ્ટ છે. અચ્છા. અરે બાપરે, મારી પણ એ જ પ્રોબ્લેમ છે. રાત અને દિવસ શિફ્ટ બદલાશે. ઓ, એવું છે? હા રે. અરે બાપરે. કાલે જ મારે જોઈન કરવાનું છે અને કાલે મારી નાઇટ શિફ્ટ છે. કાલથી નાઇટ શિફ્ટ? હમ આ બધું આપણને સેટ નહીં થાય. તો એક કામ કર, નોકરી છોડી દે. શું કીધું? હું નોકરી છોડી દઉં? આજકાલ લોકો ગમે તેવી નોકરી માટે તરસી રહ્યા છે અને તમે સરળતાથી મળેલી નોકરીને છોડવાની વાત કરો છો? તું કહે છે એ પણ સાચું છે. પણ મારી ડે શિફ્ટ અને તારી નાઇટ શિફ્ટ, અરે આપણે બાળકો ક્યારે પેદા કરીશું? હવે જુઓ, આપણે એવી સિચ્યુએશન છે કે આપણે બાળક નહીં, જોબ વિશે વિચારવું જોઈએ. પહેલા થોડા દિવસ કામ કરી લઈએ. બાળક તો ક્યારેય પણ કરી શકાય. એક કામ કરો, તમે જોબ છોડી દો. મારી શિફ્ટના હિસાબથી તમે કોઈ નવું કામ શોધી લો, ઠીક છે? જેવી તારી ઈચ્છા. તું મારી વાત થોડી માનીશ, બરાબર કે નહીં? આટલી વાત માટે ગુસ્સો નહીં. ઓ, આવી ગઈ. સારું, મારા ઓફિસે મોડું થાય છે, હું જાઉં છું. સાંભળો ને, હું વિચારું છું કે હું જોબ છોડી દઉં. કેમ? શું થયું? એમ જ નાઇટ ડ્યુટી કરવામાં મને ખૂબ તકલીફ થાય છે યાર. એટલે વિચારું છું કે હું મારી જોબ છોડી દઉં. અરે, તું કેમ અચાનક નોકરી છોડવા વિશે વિચારી રહી છે? આપણી સારી ઇન્કમ છે એટલે જ તો આપણે ઈએમઆઈમાં એક સરસ મજાની ગાડી ખરીદી છે. હવે તું કામ છોડવાની વાત કરે છે તો કારની ઈએમઆઈ હું કેવી રીતે ભરીશ? અરે, આપણા બંને માટે મોટી પ્રોબ્લેમ થઈ જશે. વાત ખાલી એ જ નથી. એ મેનેજર મારી સાથે મિસબિહેવ કર્યા કરે છે. એટલે જ કહું છું કે જોબ છોડી દઉં, સમજો ને. અરે, આવી વાત હો તો સિનિયર મેનેજર પાસે જઈને કમ્પ્લેન કરને. આવી નાની વાતમાં જોબ છોડવાની ના હોય. સારું, એ બધું છોડ, મને બતાય કે તારો પ્રોબ્લેમ શું છે. બાપરે, કંઈ જ નથી. થોડી વાર માટે મને એકલી રહેવા દો. અરે, એ વાત નથી. મારો મતલબ એ નહોતો. તું જો જોબ છોડી દઈશ તો આ ઘરબાર કેવી રીતે ચાલશે? બહુ મુશ્કેલ થશે. તું ગમે તે રીતે આ સિચ્યુએશનને મેનેજ કરને. ના ના, નાઇટ શિફ્ટમાં આગળથી હું કામ નહીં કરી શકું. આ કામને છોડીને ક્યાંય બીજી નોકરી શોધવાનો પ્રયત્ન કરું છું. તમારી સેલેરીમાંથી જ થોડા દિવસ મેનેજ કરી લઈએ ને. આગળથી આવું બધું સહન નહીં થાય મારાથી. થોડા દિવસ એડજસ્ટ કરીએ ને, જ્યાં સુધી મારી નોકરી ના લાગી જાય. સારું, જે ઈચ્છા થાય તે કર. તું તારી મનમાની જ કરીશ. તને જે ઈચ્છા થાય તે કર. બસ, મારા ઓફિસમાં મોડું થાય છે. સંભાળીને જજો. સારું.
હેલો હેલો શું થયું યાર? શું તે દીપાને કહ્યું કે તું કામ છોડે છે? શું થયું યાર? કંઈ નહીં યાર, એ નાઇટ શિફ્ટમાં કામ કરવાની તકલીફ પડે છે મને. તબિયત પણ આજકાલ સારી નથી રહેતી, એટલે નાઇટ શિફ્ટનું કામ છોડીને ડે શિફ્ટનું કામ શોધવાનું વિચારું છું. બીજું કંઈ નહીં, માત્ર એ જ કારણ નથી. એ આપણો મેનેજર છે ને ખડૂસ, એ મારી સાથે મિસબિહેવ કરે છે યાર. એવું છે કે? મેં પણ એ મેનેજર માટે કેટલી વાર કમ્પ્લેન કરી, પણ કોઈ ફાયદો નથી. કોઈ એક્શન જ નથી લેતું. હવે હું ત્યાં વધારે વાર કામ નહીં કરી શકું, એટલે મેં જોબ છોડી દીધી. જો આવી રીતે આપણે મેનેજર વિશે સિનિયરને કમ્પ્લેન કરીશું તો અનનેસેસરી કામનું પ્રેશર આપશે આપણને, એટલે મેં જોબ છોડવાનો નિર્ણય લીધો. બીજી કોઈ સારી નોકરી શોધવી પડશે. બીજું શું કરી શકીએ? અચ્છા, આવી વાત છે. એ મેનેજર તો ખરાબ આદતનો જ છે. હવે કોઈ સારી ઓફિસમાં જ જોઈન કરજે યાર. ઠીક છે, હું પછી ફોન કરું છું તને. ઓકે યાર, બાય.